નમસ્કાર, હું છું પ્રોફેસર ડૉક્ટર શ્રી સાકરિયા, પ્રોગ્રામ ઓફિસર, રાષ્ટ્રીય સેવા યોજના. મને જણાવતા આનંદ થાય છે કે મારા વાલસોયા વતન મોણપુર ગામને હરિયાળું બનાવવાના લક્ષ્ય સાથે મોણપુર ગ્રીન આર્મીના સંગઠનથી 2100 વૃક્ષના વાવેતર અને ઉછેર માટેનું એક સુંદર આયોજન કરવામાં આવેલ છે, જે પ્રશંસનીય અને અન્ય ગામો માટે પ્રેરણારૂપ છે. સંપૂર્ણ લોક ભાગીદારી અને દાતાશ્રીઓના વૃક્ષદાન અને મોણપુર વાસીઓના સહયોગથી તારીખ 15/5/26 થી 25/5/26 દરમિયાન ગ્રીન આર્મી મણપુર દ્વારા હરિયાળો મણપુર અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે દરેક મણપુરવાસી સ્વર્ગથી પણ મહાન જન્મભૂમિ અને વૃક્ષ પ્રત્યેનું ઋણ અદા કરવાના 111 વૃક્ષના મારા સહયોગ સાથે આપ સૌને સહયોગી બની અભિયાનમાં જોડાવા માટેની નમ્ર અપીલ કરું છું. મારા આ વિડીયોને લાઈક કોમેન્ટની જરૂર નથી, પણ રજૂ કરેલા વિચારને આપના સમર્થન અને સહયોગની જરૂર છે. કારણ કે વૃક્ષ માત્ર વાવેતર કરી દેવાથી ઉછરી જતું નથી, પરંતુ તેના રક્ષણ અને જતનની અનિવાર્ય જરૂરિયાત રહે છે. મણપુરવાસી હરિયાળા મણપુર અભિયાનના મહાયજ્ઞમાં પોતાના સહકારની આહુતિ આપી સુખી, સ્વચ્છ, હરિયાળા મણપુર માટેના કાર્યમાં સહયોગી બનવા અંતર્મનથી વિનંતી કરું છું. બચપણમાં જોયેલ ગામના પ્રવેશ પર ખખડધજ લીમડા, પંચાયત ઓફિસની ઘેઘૂર આંબલી, બસ સ્ટેન્ડમાં ઘટાદાર લીમડા પીપરની હારમાળાથી ગામની શોભા યાદ આવે છે, જે આપણા પૂર્વજોએ આપણને વારસામાં આપેલ. આવો આપણે પણ ભાવિ પેઢીને વારસામાં હરિયાળું મણપુર આપીએ. વૃક્ષો આપણા જન્મના પ્રથમ શ્વાસને ઓક્સિજન આપવાથી માંડી મૃત્યુની અંતિમ ચિતા સુધી આપણા ઉપર ઉપકાર કરે છે. એ વૃક્ષોના જતન માટે શું આપણી પણ ફરજ નથી? છે જ. અને તેનું મહત્વ આપણા પૂર્વજોએ આપણને વારસામાં આપ્યું છે. પીપળાને પિતૃ સ્વરૂપે પાણી રેડીએ, તુલસીને માતા તરીકે પૂજા કરીએ કે વડમાં પતિના આયુષ્ય માટે વ્રત કરીએ, એ જ તો પ્રકૃતિ અને વૃક્ષ પ્રત્યેના આપણા કૃતજ્ઞ ભાવનું પ્રતીક છે. મારા ગ્રામજનો પર મને સંપૂર્ણ વિશ્વાસ અને ગૌરવ છે. પરોપકાર અને સેવાના કાર્યોમાં એ ક્યારેય પાછા ન પડે. ભૂગર્ભ જળ સંચય અભિયાનના સફળતા પછી પર્યાવરણના આ અભિયાનને પણ સફળ બનાવી હરિયાળા મણપુરના સંકલ્પને સાકાર કરવામાં પાછી પાની નહીં કરે અને બીજા ગામો માટે પણ મોડલરૂપ ગામ બનશે. મણપુરના જાગતા દેવ મણપરા દાદા હરિયાળા મણપુરના સંકલ્પને સાર્થક કરવાની સૌ મણપુરવાસીઓને શક્તિ અને સામર્થ્ય આપે તેવી પ્રાર્થના સહ સૌને વંદન, અભિનંદન.